શિવના લગ્ન પહેલી વાર દક્ષ પ્રજાપતિના દીકરી જેનું નામ સતી છે, એ સતી સાથે એના લગ્ન થયા છે. પણ દક્ષા પ્રજાપતિ અને કૈલાસપતિ ભોળાનાથ અને દક્ષ પ્રજાપતિને શું વાંધો હતો? તો એમ કહેવાય છે કે જ્યારે દેવતા બધાની સભા, ભગવાન શિવની દેવતાઓની સભા બેઠી છે, એ સભાની માલિકા દક્ષ પ્રજાપતિનું આગમન થાય છે. એ સમયમાં બધા એને સન્માન માટે ઊભા થાય છે. કોઈ પણ મોટાનું સન્માન કરવું હોય એટલે માન મળે એટલે આપણે ઊભા થાય છે. ભગવાન શિવને ખ્યાલ નથી કે આ સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા છે. ભગવાન શિવના ધ્યાનમાં હતા. દક્ષ પ્રજાપતિને વિચાર થયો કે આ બધાએ મારું માન જાણ્યું, પણ આ શિવ તો મારા જમાઈ થાય અને મને આવતા જોઈ અને એ ઊભા ન થયા એટલે મારું અપમાન થયું કહેવાય. આવો વિચારે ને ભગવાન શિવજીને કાંઈ ખ્યાલ નથી કે મેં એનું અપમાન કર્યું છે કે અપમાન નથી કર્યું, એવું કાંઈ ભગવાન શિવના વિચારમાં નથી. પણ દક્ષ પ્રજાપતિના આવો વિચાર આવ્યો. ત્યારે દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે એ સમયમાં બધા દેવતાઓને આમંત્રણ આપે, પણ આના કારણે આ વિરોધ ગણી અને ભગવાન શિવજીને આમંત્રણ આપવામાં આવ્યું નહીં. એટલે ભગવાન શિવજી એના યજ્ઞમાં ગયા નથી. પણ સતીને કીધું કે સતી, મા બાપને ત્યાં કોઈ પણ પ્રસંગ નિમિત્તે વગર આમંત્રણે દીકરી જઈ શકે. આમંત્રણ વગર દીકરી પોતાના માવતરમાં જઈ શકે. એટલે તમારે આ યજ્ઞમાં, દક્ષ રાજાના યજ્ઞમાં જવું હોય તો તમે જઈ શકો છો. બધા વિમાન દ્વારા દેવતાઓ ત્યાંથી પસાર થાય. અને આપણા સમયમાં એવું લખેલું છે કે કોઈના વિરોધી હોય એમને આમંત્રણ ન હોય એટલે વધારે માણસો ત્યાંથી પસાર થાય. કેમ કે તમારે દક્ષા પ્રજાપતિ ત્યાં આમંત્રણ નથી, ખબર હોવા છતાંય પૂછે કે તમે નથી આવવાના. આપણું જીવન એવું છે, મનુષ્ય જીવન એવું છે કે જે માણસ વિરોધી હોય, દુશ્મનાવટ હોય તો એને વધારે ક્રોધ ચડે, એના માટેથી ત્યાંથી પસાર થાય કે આ પ્રસંગમાં અમે જાય છે, તમારે સગા થાય છે, કેમ તમને આમંત્રણ નથી? વધારે આ ભેળવે. એટલે શિવજી ભગવાન સતીને કીધું તમે જઈ શકો છો. સતી જાય છે. એટલે એ યજ્ઞમાં જાય ત્યારે એ જગ્યા ઉપર સતીને આવવાનું માન પાન ઓછું મળ્યું. આપણે કોઈના આંગણે જાય તો માન ન મળે તો આપણને મજા ન આવે. તો સતીએ જોયું કે મને અહીંયા યજ્ઞમાં આવી કોઈ એટલો બધો ભાવ બતાવ્યો નહીં, મારું કોઈ માન છાડ્યું નહીં, એ તો બરાબર છે. પણ આયા બધા સિંહાસન, બધાના આસન છે, બધા દેવતાઓના આસન, પણ શિવજીનું આસન નહોતું. આ શિવજીનું આસન નહોતું એટલે સતીને વિચાર થયો કે મને માન તો ન મળ્યું, પણ મારા પતિદેવ શિવજીનું અહીંયા કોઈ આસન નથી.
એટલે વધુ એને ક્રોધ ચીડ્યો છે. ક્રોધનો આવેશ આવે ને, જો ક્રોધ શાંત પડે તો કોઈ વાંધો નથી, પણ ક્રોધ વધી જાય તો પરિસ્થિતિ બહુ કઠિન બની જાય છે. એટલે એમને સતીને ક્રોધ ચડ્યો એટલે અગ્નિમાં સતી હોમાણા. આ સતી હોમાણા ભગવાન શિવને ખબર પડી વીરભદ્રને મોકલ્યો, એમને જટા પછાડી. એને કીધું દક્ષનો પ્રજાપતિનો યજ્ઞમાં ખેદાન મેદાન કરી નાખો, એનું મસ્તક કાપી નાખો. દક્ષ રાજાનું મસ્તક કાપી નાખવામાં આવ્યું. આ બધા દેવતાઓ વિચાર થયો કે આ યજ્ઞ અધૂરો રહ્યો, હવે શું કરવું? આ યજ્ઞ પૂરો કરવા માટે બધાએ વિચાર કરી પછી કૈલાસપતિ ભોળાનાથને વિનંતી કરી. કૈલાસપતિ પછી ભોળા પણ છે, ક્રોધી જેમ છે એમ ભોળા પણ છે. એટલે બધા દેવતાઓ એમનું સ્મરણ કર્યું. સ્મરણ કર્યું એટલે ભગવાન કૈલાસ પછી પાછા આનંદમાં બોલો કે પ્રભુ આ યજ્ઞ પૂર્ણ કરવા માટે હવે શું કરો? મસ્તક કપાઈ ગયું કે જાઓ, પેલું જે કોઈ મળે એનું મસ્તક કાપીને લાવો. તો એ સમયમાં એક પશુ બકરો નીકળ્યો, બકરો સામો મળ્યો છે. આ બકરાનું મસ્તક કાપી અને દક્ષ પ્રજાપતિના ધડ ઉપર લગાડવામાં આવ્યું. આ ધડ ઉપર લગાડવામાં આવ્યું ત્યારે બકરાએ શિવની સ્તુતિ કરી, બમ બમ કરી. એટલે આપણે શિવ મંદિરમાં જાય એટલે આપણે બમ બમ બોલવું પડશે. બકરાએ નાદ કર્યો છે, આ નાદ કરવો પડે શિવના મંદિરમાં. હવે આ બાજુ દક્ષ પ્રજાપતિનો યજ્ઞ પૂર્ણ થાય, આ બાજુ સતી યજ્ઞમાં હોમાઈ ગયા. ભગવાન શિવ એનું સબ લઈ અને એટલે આખું બ્રહ્માંડ મહિનું ડોલવા બધા દેવતાઓ મૂંઝાણા કે આ શિવજી આ સબ હાથમાં, અને હવે આને રોકે કોણ? એવું નૃત્ય કર્યું, એવું નૃત્ય કે જે નૃત્યનું નામ તાંડવ નૃત્ય. આ તાંડવ નૃત્ય થયું. હવે શિવજી અટકે નહીં, હવે શું કરવું? હવે સતીના સબને બાણ મારે તો જ એના ટુકડા થાય, શિવજી નૃત્યથી બંધ થાય. ભગવાન વિષ્ણુને આદેશ કર્યો કે તમે કંઈક રસ્તો કરો, આ તો બધું બ્રહ્માંડ ડોલી જાય, આનો કઈ રસ્તો શિવજીને કોણ રોકીએ કેમ છે? ત્યારે સબ ઉપર બાણ છોડતા એ સબના ટુકડા 52 ટુકડા કે જે ભારત દેશમાં શક્તિઓની 52 પીઠ બની છે, જે ભાગ એક હિમાલયમાં જાય અને હિમાલયમાં મેનાવતી અને હિમાલયને ત્યાં જે દીકરીનો જન્મ પ્રાગટ્ય થાય એ સતીમાંથી બીજા રૂપમાં પાર્વતી તરીકે હિમાલયમાં પ્રગટ થાય છે. અને આ હિમાલયમાં આ પાર્વતીજી પાછા તપ કરે કે કોના માટે? કે પહેલા પતિ મારા શિવ હતા અને પાછા મારે શિવને જ વરવાનું છે. એટલે શિવને મેળવવા માટે હિમાલય અને મેનાવતીને ત્યાં પાર્વતીજી તપ કરે છે. 1000 વર્ષ તપ કર્યા પછી એને પાછા શિવજી મળે છે. આ ઘણી બધી પ્રાગટ્યની વાતો છે, પુરાણની વાતો છે. એટલે આ શ્રાવણ માસમાં ઘડી બે ઘડી શિવજીના અધ્યાયને આપણે સાંભળી લઈએ તો ગતિ પણ મળી જાય અને ધર્મ પણ મળે. એટલા માટે ભગવાન શિવને આપણે યાદ કર્યા. ભગવાન શિવના પહેલા લગ્ન એને યાદ કર્યું અને માં પાર્વતીનું પ્રાગટ્ય હિમાલય અને મેનાવતીને ત્યાં થાય એની વાત કરી. તો આ શિવજી ભગવાન ભોળાનાથ આપ બધા કથા સાંભળતા હોય એમનું બધાનું કલ્યાણ કરે, એમની બધાની મનોકામના પૂર્ણ કરે
એવા ભાવ સાથે આ શિવ ચરિત્રને શિવ પુરાણમાંથી મને જે કાંઈ યાદ હોય એ પ્રમાણે આપની સમક્ષ શિવ પુરાણની આ કથા રજૂ કરી. આમાં કાંઈ પણ ભૂલ હોય તો માફ કરવી. આપ બધાને ભગવાન શિવ આપની બધી મનોકામના પૂર્ણ કરે એવા ભાવ સાથે અહીંયા આ કથાને વિરામ આપી. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ. હર હર મહાદેવ.